ગીર સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ વચ્ચે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખનીજ માફિયા મુદ્દે સરકાર અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે બાળાહાટીના ચોરવાડ અને કુકસવાડા પંથકમાં ખનીજ માફિયા બેફામ બની રેતીની ચોરી કરી રહ્યા છે। વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ધારાસભ્યએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે મસ્ત મોટા હપ્તાઓને કારણે અધિકારીઓ અને સત્તાધીશો બોન્ડ સેવી રહ્યા છે અને તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવી સ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢના કુકસવાડા મુકામે અને ચોરવાડ મુકામે હાલ ખનીજ માફિયા દ્વારા બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવેલી છે। ત્યારે કુકસવાડા મુકામે સર્વે નંબર 83 અને ચોરવાડ મુકામે સર્વે નંબર 571/2 અને 550/1 608/4/2 અને 562 ના સર્વે નંબર ઉપર ખનીજ માફિયા દ્વારા હાલમાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી ચાલુ છે। હાલમાં આ સર્વે નંબરમાં જે 571/2 માં તો દિવસ અને રાત ચાલુ છે। આ ધમ ધોકારે જે અધિકારીઓ ખનીજના અધિકારીઓ જે કિરણભાઈ પરમાર જે જૂનાગઢના જે ચાર્જમાં જે ખનીજ અધિકારી છે અને ગુજરાતના કમિશનર ધવલભાઈ પટેલ ને મેં ટેલિફોનિક વોટ્સએપ થ્રુ લોકેશન પર મોકલેલું છે અને સંપૂર્ણ વિગત આપેલી છે। છતાં પણ ઘણા દિવસોથી આજ દિવસ સુધી રાઇટિંગમાં પણ લખીને આપેલું છે, પણ આજ દિવસ સુધી ખનીજ માફિયા દ્વારા બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે। આની પહેલા જ્યારે જૂનાગઢ મુકામે મુખ્યમંત્રી શ્રી આવેલા હતા, તેમને આગમનમાં સમય જ આ લોકોએ બેફામ રીતે ખનીજની મંજૂરી આપવામાં અધિકારી દ્વારા આપવામાં આવેલી હતી। હમણાં 10 તારીખ અંદાજિત 10 તારીખનો રોજ દેશના વડાપ્રધાન આવી રહ્યા છે અને દેશના વડાપ્રધાનની આગમન આવી રહી છે, ત્યારે ફરી આ ખનીજ માફિયાઓને ખનીજ ચોરી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે। અત્યારે બેફામ રીતે ચોરી કરી રહ્યા છે। વડાપ્રધાન આવી રહ્યા છે। આ ખનીજ જૂનાગઢના ખનીજના મુખ્ય અધિકારી કિરણભાઈ પરમાર અને ગુજરાતના કમિશનર ધવલભાઈ પરમારને વડાપ્રધાન આવી રહ્યા છે, એની ગરિમાનું પણ જરાય ગરિમાનું પણ એ લોકોને ભાન નથી કે વડાપ્રધાન આવી રહ્યા તો એના ગરિમાને પણ પાર કરી અને આ રૂપિયા લેવા ટેવાયેલા, રિશ્વત લેવા ટેવાયેલા, હપ્તા લેવા ટેવાયેલા અધિકારીઓ જ્યારે કોઈ શરમ કે કોઈ વસ્તુ નેવે મૂકી અને આ બેફામ રીતે ચાલી રહ્યા છે। લોકેશન આપેલું છે, એડ્રેસ આપેલું છે, તમામ વિગત આપેલી છે, હાલમાં બેફામ રીતે ચાલુ કરેલા છે, ત્યારે ખાસ કરીને આવા અધિકારીઓ દ્વારા એમની ઉપર એક્શન લેવામાં આવે। આ જે તમામ વસ્તુઓ છે જ્યારે વડાપ્રધાન જૂનાગઢ